ઉત્તરાયણ પર્વ હવે આજની રાત જ છે અને તમામ જે રાતના સમયે જે ખરીદી થતા ધૂમ ખરીદી થઈ રહી છે. દરેક અગાસી પર સતત ગુંજશે, પણ આકાશ પર પતંગોનું ઇન્દ્રધનુષ પણ રચાયું છે. પણ એ પહેલાં માર્કેટમાં ખરીદી થઈ રહી છે. પતંગ દોરીની આ વખતે જાત જાતના ભાવ અને અલગ અલગ પ્રકારના પતંગો ધૂમ મચાવી રહ્યા છે. દોરી સાથે જે ગુજરાતીઓ છે તો સ્વાભાવિક છે કે આપણે જે ઊંધિયાની જે મજા મળતા હોય છે, આ વખતે એડવાન્સ બુકિંગ પણ ઊંધિયાનું થઈ રહ્યું છે. સાથે જ આપણે ચીક્કી તલની ચીક્કી હોય, લાડુ હોય કે પછી બોર હોય, જામફળ હોય, એની મજા માણતા હોય. ગુજરાતીઓ તહેવારની સાથે સાથે ખાવા પીવાની પણ મજા કરતા હોય છે. તો આ તહેવાર તમામનો પ્રિય તહેવાર ઉત્તરાયણ, અને એટલા માટે આજની રાતે કતલની રાત કહેવાય છે. જે ખરીદદારો હોય છે એવું આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે જ્યાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે. પતંગ બજાર વિશેષ આ વખતે અવનવા પતંગો જે છે ધૂમ મચાવી રહ્યા છે. સાથે સાથે આ વખતે દોરીમાં પણ અલગ ડિમાન્ડ જોવામાં આવી રહી છે. દોરી પણ લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદના રાયપુરથી. ગૌરવ, આજની રાત ધૂમ ખરીદી હતી અને અહીંયા એક મજા હોય છે. આ જગ્યાનો એક અલગ માહોલ છે. રાત્રે પતંગ ખરીદે કેવો માહોલ છે, કેવી ખરીદી થઈ રહી છે ગૌરવ? હલો હલો હલો, બહુ અવાજ છે એટલે આપ સમજી શકો છો કે સંભળાઈ શકે એવી પરિસ્થિતિ. ફરીથી આપણે સંપર્ક કરીશું. પણ અમદાવાદનું રાયપુરનું જે માર્કેટ છે જબરજસ્ત લોકોની ભીડ હોય છે. આખું અમદાવાદ અહીંયા ઉમટતું હોય છે પતંગ દોરીની ખરીદી માટે. આપ જોઈ રહ્યા છો હજારો લોકો, લાખોની સંખ્યામાં લોકો ત્યાં આ બજારમાં પહોંચે છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે પતંગ દોરીની ખરીદી કરે છે. આજની રાતે એક અલગ નજારો હોય છે. એક તરફ ઠંડી, એટલે યુવાનોનો સૌથી પસંદગીનો તહેવાર, અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો ઉત્તરાયણના તહેવારને શરૂ થનારના ગણતરીના કલાકોની અમદાવાદના સૌથી મહત્વના જૂના અને પરંપરાગત સિઝનેબલ બજાર એટલે કે રાયપુર 4 રસ્તાથી ખાડિયા સુધીના આ દ્રશ્યો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે યુવાનો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને હૈયું દરાય તેવી ભીડ જોવા મળી રહી છે. પતંગ જે પણ યુવાન ખરીદે છે તે પોતાના હાથે નહીં પરંતુ માથે મૂકીને લઈ જઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે ભીડ છે જોતા ચોક્કસ તેના હાથમાં રહેલા પતંગ ફાટી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહી છે. એટલે સાવચેતીપૂર્વક તેઓ પતંગ લઈને અહીંથી ઘરે જઈ રહ્યા છે. માત્ર ગણતરીના કલાકો બાકી છે. કતલની રાત આજે કહેવામાં આવે છે અને આવતીકાલે જ્યારે ઉત્તરાયણ હોય તેની છેલ્લા સમયની ખરીદી આપણને રાયપુર બજારમાં જોવા મળી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને હૈયું ધરાય તેવી ભીડ જોવા મળી રહી છે. શા માટે રાયપુર બજારમાં? પતંગ બજાર માટે. શું ખરીદી કરીને કેવો અનુભવ રહ્યો? અનુભવ કેવો રહ્યો? સરસ સરસ અનુભવ. અને રાયપુર જેવી ઉત્તરાયણ કશે છે જ નહીં. અમદાવાદમાં બી નહીં થાય ને કશે બી નહીં થાય રાયપુર જેવી ઉત્તરાયણ. કેટલા સમયથી આવો છો રાયપુર? रायपुर में जन्म है। राजस्थान से आए देखने, एक राजस्थान से। कैसा लगा माहौल? ये नंबर 1 है। नंबर 1 माहौल देखने को मैंने એમનું કહેવું છે, કારણ કે તેઓ રાજસ્થાનથી આવ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યો છે. એક નવયુવક સાથે વાત કરીશું. કેટલા પતંગની ખરીદી કરી? મને આઈડિયા નથી. 4000. કેટલા લોકોના ગ્રુપ સાથે ઉત્તરાયણ કરશો? 3-4 જણા. અને કેટલું બજેટ ફાળવ્યું એના માટે? 5-6 હજાર વાપર્યા. એટલે ઓછા પડશે, ચાલી રહેશે? ચાલી રહેશે. કઈ ઉત્તરાયણ સારી અમદાવાદમાં? હા, પાલડી. ખાડિયા વિસ્તારમાં આ જ બજારમાં આવવાનું કારણ? બજાર અહીંયાથી ખાડિયામાં રાયપુરનું જ બજાર ચાલે છે. તમે જોયું કે જે પણ લોકો છે તે વર્ષોથી અહીંયા ખરીદી કરવા માટે આવતા રહ્યા છે અને તેમનું કહેવું છે કે બજાર ખાડિયાનું રાયપુરનું જ હોય છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે ઉત્તરાયણનો ક્રેઝ યુવાઓ કેવો અને કેટલો છે. જે લોકો આવ્યા છે તે પતંગની ખરીદી કરીને આગળ વધી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. કેવી રહી ખરીદી આજની? એકદમ મોજમાં, ફૂલ મજા આવી ગઈ છે.
110 રૂપિયામાં પતંગો લઈ લીધી છે, કિન્ના બાંધેલી, અને જયપુરી પતંગ પણ લઈ લીધી સાથે માસ્કના. કેટલું બજેટ ફાળવ્યું? અમે જો 2-3 હજાર રૂપિયાની ખરીદી કરી છે દોરી પતંગ સાથે. આટલું ઉત્તરાયણ થઈ જશે આટલામાં? એટલે હજુ લેવાની છે. આ બીજી પતંગો છે, આ બધા આપણા જ છે પતંગો, બધા પતંગો આપણા જ છે. તો તમે જોયું કે યુવાનોમાં ઉત્તરાયણનો કયા પ્રકારનો ક્રેઝ છે. કોઈ પણ પ્રકારની બજેટની તેઓ પરવાનગી કરતા નથી, કારણ કે જ્યારે ઉત્તરાયણની ઉજવણી હોય ત્યારે બજેટ બાજુમાં રહી જતું હોય છે. અન્ય કેટલાક યુવકો જોડાયા છે. કેવી રહી ખરીદી અહીંયા? मज़ा आ गई और दूसरा ऑनलाइन पतंग की बहुत मज़ा आ रही है, बहुत ज़्यादा भीड़ है, आने जाने का ट्रैफिक भी बहुत ज़्यादा है और गाड़ी भी रखने की जगह और बाकी मज़ा आ रही है सब. તો જે કહી શકાય કે અમદાવાદનું પરંપરાગત બજાર છે આ રાયપુરનું, કે જ્યાં સિઝનેબલ વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. ઉત્તરાયણ આવતીકાલે છે અને ઉત્તરાયણની આગની રાતે એટલે કે કતલની રાતે કયા પ્રકારની સ્થિતિ છે તે સીધા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા અહીંયા થયા છે ખરીદી માટે, અને મોડી રાત સુધી બજાર આ જ પ્રમાણે ધમધમતું રહે તેવું હાલ દેખાઈ રહેલું છે. જી બિલકુલ બિલકુલ. તો ગૌરવ, રાયપુરનું જે જબરજસ્ત બજાર છે, લોકો છેલ્લી ઘડીને આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે. તો આપ જોઈ રહ્યા છો, ગુજરાતમાં દર વર્ષે ધામધૂમથી લોકો ઉત્તરાયણની ખરીદી કરે છે, પતંગ ચગાવીને મોજ કરે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ ઉજવાય છે, જેમાં દેશ વિદેશથી પતંગ રસિકો પણ ભાગ લેવા માટે ઉમટી પડે છે. જોકે અમદાવાદના સ્થાનિકો ઉત્તરાયણના દિવસે પોળમાં જ પતંગ ચગાવવાનું વધારે પસંદ કરે છે. માત્ર અમદાવાદવાસીઓ જ નહીં, પણ દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવે છે અને પોળની મજા માણે છે. અલગ બધા એના ચાર્જીસ હોય છે. મેં એકદમ બેઝિક